Headline News Zinda Svedalaku. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લાફા કાંડ સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. સેશન કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે એટલે કે 5 જુલાઈએ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો. આ ઘટના એટીવીટી એટલે કે આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈત્ર વસાવાના સમર્થકો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું. જ્યારે તેઓની ધરપકડ બાદ આ મામલે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ ચૈત્ર વસાવાને લાફા કાંડ સંબંધિત કેસમાં નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરી છે, જેને લઈને હજી આપ ધારાસભ્ય ચૈત્ર વસાવા જેલમાં જ રહેશે. જોકે તેઓ જામીન અર્થે હાઈકોર્ટમાં અરજી કરી શકશે. हर समस्या की डेडलाइन. Headline News Zinda Svedalaku.